ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મસાલા સિંગોડા. તો એના સારું આપણે આ સિંગોડા લીધા છે, આ રીતના આવે એ. તો અત્યારે માર્કેટમાં આની સિઝન છે તો બહુ આવે ને હેલ્થ માટે આ બહુ સારા હોય છે એમ. આ રીતના આવે, એ બાફેલા જેવા જ હોય છે આ રીતના એમ. તો આ આપણે લીધા છે 500 ગ્રામ અને એક લીંબુ લીધું છે, ઉપરથી નાખશું લીંબુ. વઘારમાં થોડાક લીમડાના પાન, લીલા ધાણા, થોડુંક લસણ, 2 આપણે મરચાં અને નોર્મલ મસાલા આપણે જોહે, રાઈ જીરું હિંગ અને લાલ મરચું ને એ બધું. તેલ જોહે આપણે, બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ સિંગોડા છે એને આમાંથી કાઢવાના છે. તો એકદમ ફટાફટ નીકળી જાય, બહુ કંઈ એના નહીં વાર લાગે. તો આ રીતે તમે ચાકુ ફેરવશો એટલે આરામથી નીકળી જાય. તો સિંગોડા બહુ સારા હેલ્થ માટે એમ, એટલે જે સિઝનની વસ્તુ હોય ને એ આપણે ખાવી જ જોઈએ એમ. કુદરતે આપણે દરેક સિઝનમાં એવી વસ્તુ આપી છે જે આપણે હેલ્થ માટે બહુ સારી હોય એમ. તો આ રીતના બધાય આપણે એને છાલ કાઢી લેવું. એમાં લીલાઈ આવે એને તમારે બાફવા પડે ઘરે, પણ અત્યારે ટોટલ માર્કેટમાં લગભગ આ જ મળે તૈયાર જ આ રીતના એમ. તો બધાય આપણે કાઢી લેવું આ રીતે. તો આ બધાય સિંગોડામાં આપણે છાલ કાઢી લીધી છે આ રીતની. તો આને આપણે ધોવા પડશે, તો ધોઈ નાખીશું એકદમ 2-3 પાણીએ. એ પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આમાં આપણે તેલ લઈ લેવું થોડુંક. ત્રણ 4 ચમચી જેટલું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આને ધોઈ નાખીશું આપણે. તો સિંગોડા આપણે ધોઈ લીધા છે અને હવે આ લસણ છે એને આપણે ટુકડા કરી લેવું આ રીતના, અને મરચાં તો એને આપણે આ રીતે ટુકડા કરી લેવું. દીદી વાસણ ગોઠવે છે હે, તો શું કરો છો? વાસણ ગોઠવે છે. તો આ રીતે આપણે સુધારી લેવું. તો મરચાં અને લસણ આપણે એ રીતે કટકા કરી લીધા છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં થોડુંક જીરું નાખીશું અને મરચાં ને લસણ નાખીશું. થોડીક હિંગ નાખીશું અને લીમડાના પાન. હવે આમાં આપણે નાખી દઈશું સિંગોડા. એકદમ સરસ લાગે સિંગોડા. એમને આપણે ખાતા જ હોય છીએ, પણ આ રીતે થોડાક મસાલાવાળા કરીએ તો મજા આવે ખાવાની એમ. હવે મીઠું સ્વાદ પ્રમાણે, થોડીક હળદર અને થોડુંક ધાણા જીરું. થોડુંક આપણે એમાં નાખીશું લાલ મરચું. આપણે એમ નમક ખાવાનું હોય એટલે મરચું થોડુંક ઓછું નાખવું આ રીતે આપણે. હવે લીલા ધાણા નાખી દઉં થોડાક. તો થોડીક વાર આપણે આના મસાલામાં ફેરવી લીધા. હવે ગેસ બંધ કરી દેવું અને ઉતારી લેવું. ને ઉપરથી આપણે થોડુંક લીંબુ નાખીશું.
તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો એમ. તો આપણે અડધું ફાડું છે એટલું જ નાખશું. તો આને આપણે સાઈડમાં સંભારાની જેમ બનાવીને આપણે ખાઈ શકીએ એમ. અને આમનામય ખાઈ શકો તમે, મસ્ત લાગે છે. તો કાઢી લે હું પ્લેટમાં. તો એક લીંબુ આપણે સાઈડમાં રાખી દઈએ. કોઈને ઉપરથી વધારે લીંબુ નાખવું હોય તો નાખીને ખાઈ શકે એમ. તો તૈયાર છે આપણા મસાલા સિંગોડા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ મસાલા સિંગોડા.